નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર આજે વાત કરવાના છીએ 8મા ગ્રેડ પેની, એટલે કે ગુજરાતમાં 8મો ગ્રેડ પે લાગ્યા પછી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના પગારમાં કેટલો વધારો થશે અને ક્યારથી લાગુ થશે, આ બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર પંચ સામાન્ય રીતે 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે, કારણ કે 7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ જશે। એટલે કે 7મા ગ્રેડ પેનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ જશે, એટલે 8મા ગ્રેડ પે લાગુ થશે। સામાન્ય રીતે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના પગાર પંચની ભલામણોનો અભ્યાસ કરી અને રાજ્યના નાણાકીય સંજોગોને ધ્યાનમાં રાખીને ત્યારબાદ 8મું પગાર પંચ કેવી રીતે લાગુ કરવું તેનો નિર્ણય લેશે। એટલે કે કેન્દ્ર સરકારમાં 8મું પગાર પંચ લાગુ થયા બાદ ગુજરાતમાં 8મું પગાર પંચ લાગુ થશે। તો આપણે જોઈએ કે 8મું પગાર પંચ લાગે તો કોન્સ્ટેબલ અને પીએસઆઈના પગારમાં કેટલો વધારો થઈ શકશે અને ટીએ ડીએ વગેરે કેવી રીતે મળશે, આ બધી માહિતી આપણે આગળ જોઈએ। તો જેની અંદર ગુજરાતમાં 8મું પગાર પંચ લાગુ થયા પછી ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ અને પીએસઆઈના પગારમાં અપેક્ષિત ફેરફાર થઈ શકે, જેની અંદર ગુજરાત સરકાર સામાન્ય રીતે કેન્દ્ર સરકારની ભલામણો અપનાવે છે। અહીં આપેલા આંકડાઓ આપણે જોઈએ તો જેની અંદર અહીં આપણે જોઈએ એ પ્રમાણે 2.86ના ફિટમેટ ફેક્ટર આધારિત છે, જે એટલે કે 2.86 ફિટમેટનો વધારો થશે, જેમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈના અપેક્ષિત પગાર વધારો, જેમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે પે મેટ્રિક 6 લેવલમાં આવે છે, જેની અંદર કોન્સ્ટેબલ જેનો પગાર હાલ 21,700 છે, જે 7મા પે લેવલ મુજબ છે, અને પીએસઆઈનો પગાર જે 35,700 છે, જે પણ 7મા લેવલ મુજબ છે। જેનો વધારો આપણે જોઈએ તો કોન્સ્ટેબલનો અપેક્ષિત વધારો જે 8મા ગ્રેડ પે મુજબ 62,062 રૂપિયા થશે, એટલે કે અંદાજિત વધારો 46,362 રૂપિયા થશે। અને પીએસઆઈનો પગાર વધારો જે આપણે જોઈએ તો 1,01,244 રૂપિયા થશે, એટલે કે તેમનો અંદાજિત વધારો 65,844 રૂપિયા થશે। આવી રીતે પગાર વધી શકે છે, અને આ માત્ર મૂળ પગાર છે, એટલે કે બેઝિક પગારના આંકડા છે। ગ્રોસ સેલેરી, અન્ય ભથ્થા જેમ કે મોંઘવારી ભથ્થું, ડીએ, હાઉસ રેન્ટ ભથ્થું, એચઆરએ વગેરે પણ ઉમેર્યા છે, જે પણ વધશે અને ડીએ મર્જ થવાની સંભાવના, એટલે કે 8મા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું ડીએને નવા મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે, જેના કારણે પગારમાં મોટો ઉછાળો આવી શકે છે। અને આપણે જોઈએ તો ફેરફારોની અંદર આપણે જોઈએ તો 7મા પગાર પંચની અંદર જે 2.57 ફેક્ટર વધ્યો હતો, અને હવે 8મા પગાર પંચમાં 2.86 ફિલામેન્ટ થાય તેવી શક્યતા છે, જે આપણે ઉપરના કોષ્ટકમાં જોયો। આમ 7મા પગાર પંચની જેમ પગાર મેટ્રિક્સના તમામ લેવલ અને એન્ટ્રી પોઈન્ટને ફરીથી નિર્ધારિત કરવામાં આવશે અને પગાર વધારો કરવામાં આવશે। આમ કેન્દ્ર સરકારનો પગાર પંચ લાગુ થયા પછી થોડા જ સમયમાં ગુજરાત સરકાર પોતાના કર્મચારીઓ માટે પગાર પંચ ક્યારે લાગુ કરવો તે જાહેર કરશે। આ માહિતી સોશિયલ મીડિયા મારફતથી મેળવેલી છે, આ કોઈ ઓફિશિયલ માહિતી નથી, તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।